મિત્રો, આ મહિલા કર્મચારી સાથે જે થયું છે એના ઉપરથી એવું લાગે છે કે ડૉક્ટર ભૂપત અને ડૉક્ટર સંધવીએ છે બે ભેગા મળી અને ગુજરાતનો છે તે ડાટો વાળ્યો છે। કારણ કે ઘટના એવી બની છે કે કાંકરેજ તાલુકાની એક જીઆરડી મહિલા કર્મચારી કે જેને એક ગાંઠના ઓપરેશન માટે તે એક પાટણની ખાનગી હોસ્પિટલની અંદર ઓપરેશન કરાવવા જાય છે અને તેના જાણ બાર વગર જ છે તેનું ગર્ભાશય છે તે કાઢી લેવામાં આવે છે। અને આ મહિલાને ઘણી રજૂઆત કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ પણ ન્યાય ન મળતા અંતે આ મહિલાએ છે તે આત્મહત્યા કરવાનો જે પ્રયાસ કર્યો હતો તે અને ત્યાંના સ્થાનિક લોકો છે તેને તેનો બચાવ પણ કર્યો હતો। તો જે સંસ્કારની વાતો કરતા જે મંત્રી છે એને કહેવા માગીએ છીએ કે જે પોતાને જ પોલીસ કર્મચારી છે તેને ન્યાય નથી મળતો તો બીજા ગુજરાતની જનતાને શું આ ન્યાય અપાવવામાં નીકળાશે। તો મિત્રો, આવી જ કંઈક સ્થિતિ હાલ ગુજરાતની છે મિત્રો। અને આજે જો એક પોલીસ કર્મચારી જે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને તેને પણ જો ન્યાય નથી મળતો, એને પણ આત્મહત્યા સુધીનું પગલું ભરવું પડે તો તમે વિચાર કરી લેજો કે આ ડૉક્ટર સંઘવીએ અને ડૉક્ટર ભૂપતે આ ગુજરાતનો કેવો દાટ વાળ્યો છે મિત્રો। એના ઉપરથી નક્કી થાય છે મિત્રો। બરાબર છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।